જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 દ્વિતીય પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિભાગ બી ના પ્રકરણ 1ના પ્રશ્ન જવાબ ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રકરણ નંબર 1 વિભાગ બીની અંદર પહેલો પ્રશ્ન છે, દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તો પહેલું, દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. બીજું, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. ત્રીજું, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાન વધે એટલે કણોની ગતિ ઉર્જા વધે છે. અને ચોથું, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. પ્રશ્ન નંબર 2 મિત્રો, ગલનબિંદુ એટલે શું? બરફનું ગલનબિંદુ જણાવો. તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. બરફનું ગલનબિંદુ 273.16 કેલ્વિન છે. ત્રીજું, દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ જણાવો. તો પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. તો ઘનમાંથી પ્રવાહી એટલે એને ગલન કહેવાય, પ્રવાહીમાંથી વાયુ એટલે બાષ્પીભવન અને વાયુમાંથી ઘન એટલે ઉર્ધ્વપાતન. એ જ રીતે ઊંધું, પ્રવાહીમાંથી ઘન એટલે ઠારણ, ઘનમાંથી વાયુ એટલે ઉર્ધ્વપાતન અને વાયુમાંથી પ્રવાહી એટલે સંઘનન. ચોથો પ્રશ્ન, નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. 300 કેલ્વિન છે, તો કેલ્વિનમાંથી 273 બાદ કરો. 300માંથી 273 જાય એટલે 27 સેલ્સિયસ. 573 કેલ્વિન, એમાંથી 273 બાદ કરો એટલે 300 સેલ્સિયસ. પાંચમો પ્રશ્ન છે મિત્રો, નીચે દર્શાવેલ આકૃતિ માટે ABCDEF ની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો. તો એ છે એની કહેવાય ગલન, બીને કહેવાય બાષ્પીભવન, સીને કહેવાય સંઘનન, ડીને કહેવાય ઘનીભવન, ઈને કહેવાય ઉર્ધ્વપાતન અને એફને કહેવાય બાષ્પનું ઘનીકરણ. છઠ્ઠો પ્રશ્ન મિત્રો, એક પાત્રમાં મીણ લઈ તેને ગરમ કરતા મળતા અવલોકન માટે તાપમાનને સમયનો આલેખ નીચે મુજબ તમને આપ્યો છે. તો પહેલું, પદાર્થનું ગલનબિંદુ જણાવો. પદાર્થનું ગલનબિંદુ કેટલું છે મિત્રો? 15 સેલ્સિયસ. અને બીજું, પદાર્થનું ઉત્કલન બિંદુ જણાવો. તો ઉત્કલન બિંદુ છે 110 અંશ સેલ્સિયસ. સાતમો પ્રશ્ન, ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો માટલાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું હોય એટલે ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ હોય છે. આઠમું, તફાવત આપો બાષ્પીભવન અને ઉત્કલન. બાષ્પીભવન સપાટી પરની ક્રિયા છે, જ્યારે ઉત્કલન જથ્થાત્મક ઘટના છે. બાષ્પીભવન ધીમી પ્રક્રિયા છે, ઉત્કલન ઝડપી પ્રક્રિયા છે. બાષ્પીભવન દરેક તાપમાને થઈ શકે, ઉત્કલન ચોક્કસ તાપમાને થઈ શકે છે. નવમો, નીચેના રૂપાંતરણ દરમિયાન થતી પ્રક્રિયાનું નામ. વાદળનું બનવું અને ડામરની ગોળીનું કદ ઘટવું. 10મો, કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે? તો ઘન પદાર્થ બરફ સ્વરૂપે એટલે કે H2O કૌંસમાં S એટલે કે સોલિડ, પ્રવાહીમાં પાણી સ્વરૂપે એટલે H2O કૌંસમાં L, અને વાયુ એટલે પાણીની બાષ્પ H2O કૌંસમાં G. 11મો પ્રશ્ન, પ્રવાહી અવસ્થાના 4 ગુણધર્મો લખો. તો પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, એટલે એનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે પરંતુ સખત નથી.
ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ બી પ્રકરણ 1ના પ્રશ્નો ઉપર. હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ 3ના પ્રશ્ન જવાબ ઉપર. બીજું તમને કહી દઉં મિત્રો કે જો હજુ આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ જોઈ શકો. પ્રશ્ન 1 છે, એની અંદર H2SO4ના આણ્વીય દળની ગણતરી કરો. તો 2H એટલે Hનો પરમાણુ દળાંક 1, 32 અને વત્તા 4 કૌંસમાં 16. તો 2, 32 અને 16 × 64. 64, 32 ને 4નો સરવાળો એટલે 98U. બીજું હતું K2CO3ના આણ્વીય દળની ગણતરી. તો K2 છે એટલે 2 ગુણ્યા Kનું પ્રમાણ 39, C એટલે 12, 3O એટલે 3 ગુણ્યા O એટલે 16. તો 16 તેડી 48, 12 અને 78 એટલે 138U. પ્રશ્ન 3, નિશ્ચિત પ્રમાણનો નિયમ લખી ઉદાહરણ સહિત સમજાવો. તો રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય. પાણી જેવું સંયોજન અનેક સ્ત્રોત દ્વારા મેળવી શકાય. આમ પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય, પરંતુ જો 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે. એટલે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર 1:8 થાય છે. એ જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર 14:3 હોય છે. ચોથો પ્રશ્ન, પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરો. તો કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12મો ભાગને પરમાણ્વીય દળ કહે છે અને તેને U વડે દર્શાવવામાં આવે છે. પાંચમો, નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે તે જણાવો. તો H2S. તો H2Sની અંદર 2 હાઇડ્રોજન અને 1 સલ્ફર, એમ કુલ 3 પરમાણુઓ હાજર છે. બીજું છે PO4 એની અંદર 1 ફોસ્ફરસ, 4 ઓક્સિજન, એમ કુલ 5 પરમાણુઓ હાજર છે. છઠ્ઠો પ્રશ્ન, સંયોજકતા એટલે શું તેનું મહત્વ જણાવો. કોઈપણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિને તે તત્વની સંયોજકતા કહે છે. કોઈ એક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાય ને કેવી રીતે સંયોજન બનાવે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ બીના પ્રકરણ 1 અને પ્રકરણ 3ના પ્રશ્નો ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.